ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ભાવનગરથી જ ઘટના પ્રકાશમાં આવી રહી છે। તેમાં વાત કરીએ તો અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે। ભાવનગરમાં એક જ દિવસમાં 2 હિંસક હુમલાઓની ઘટના સામે આવી છે। તો કુંભારવાડા બાદ વધુ એક હુમલાનો બનાવ સામે આવ્યો છે। ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેમાં કાબલિયાડ વિસ્તારમાં 10 વ્યક્તિઓનો ઘાતક હુમલોનો મામલો સામે આવ્યો છે। અલ્તાફ બેલીમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો। તો તીક્ષ્ણ હથિયાર, રિવોલ્વર તેમજ ધોકા વડે હુમલો કરાયો હતો। ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। એક જ દિવસમાં 2 હિંસક હુમલાઓની ઘટના સામે આવી છે। તો કુંભારવાડા બાદ વધુ એક હુમલાનો બનાવ સામે આવ્યો હતો। કાબલિયાડ વિસ્તારમાં 10 વ્યક્તિઓનો ઘાતક હુમલાની ઘટના સામે આવી, જેમાં અલ્તાફ બેલીમની કાર પર હુમલો કરાયો હતો। તો અલ્તાફની કાર ઉપર તીક્ષ્ણ હથિયાર, રિવોલ્વર તેમજ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો છે। ભાવનગરમાં હવે અસામાજિક તત્વો બેફામ બની ચૂક્યા છે। એક જ દિવસની 2 ઘટના સામે આવી છે। 2 હિંસક હુમલાઓની ઘટના સામે આવી છે। તો કુંભારવાડામાં જ ઘટના બની ત્યારબાદ વધુ એક હુમલાનો બનાવ સામે આવ્યો છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં હુમલાઓની ઘટના પ્રકાશમાં આવી રહી છે। અસામાજિક તત્વો બેફામ બની ચૂક્યા છે, શું કહેશો? જી એનલ ચોક્કસ જણાવતો, ભાવનગર શહેરમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે અસામાજિક તત્વો છે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે કુંભારવાડાની અંદર એક શખ્સ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો થયો તેને ગણતરીની મિનિટોમાં જ કાળિયાબીરના પાણીની ટાંકી વિસ્તારની અંદર 10 જેટલા શખ્સો દ્વારા એક કાર પર હુમલો કરવામાં આવ્યો હતો। જે કારના જે માલિક છે અલ્તાફભાઈ બેલીમ, તેમના જણાવ્યા પ્રમાણે 10 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર તેમજ રિવોલ્વર અને ધોકા વડે તેમની કાર પર હુમલો કર્યો હતો, પરંતુ ત્યાંથી તે પોતાનો જીવ બચાવીને ફરાર થઈ ગયા હતા અને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। હાલ અલ્તાફભાઈ દ્વારા તમામ જે 10 હુમલાખોરો છે તેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ જે રીતના ચૂંટણીના માહોલની અંદર જે હથિયારબંધીનો જે કાયદાનો પાલન કરવાનું છે તેનો પણ જાહેરમાં ભંગ થઈ રહ્યો છે। કારણ કે એક જ કહી શકાય કે એક જ સમયમાં 2 અલગ અલગ ઘટનાની અંદર જાહેરમાં મારામારી થઈ છે અને તીક્ષ્ણ હથિયારો જેવા હથિયાર વડે યુવકો પર હુમલા થયા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે।